અમે અહીંયા ધાનપુર ખાતે આજે ત્રણ જિલ્લામાંથી એક્ટિવિસ્ટો તેમજ આદિવાસીઓ જે અમારા બિરસા મુંડા ભગવાન અમારા આદિવાસીઓનો આસ્થાનો વિષય છે એને 9 તારીખે છેલ્લા કેટલાક સમયથી 1 વર્ષથી લેખિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું, પણ તંત્રએ ક્યાંય એનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા આદિવાસીઓની આસ્થા તેરા 3 કા પ્રમાણે અમે ત્યાં ભગવાન બિરસા મુંડાને બિરાજમાન ગયા. ત્યાર પછી ત્યાં જે પણ તંત્ર અથવા કે જે લોકો હશે એ લોકોએ ત્યાં નોટિસ ચોંટાડી છે કે આટલા 48 કલાક પછી અહીંયાથી આ ખસાવી લેવાની વાત છે. એવી વાત સાંભળીને અમે 3 જિલ્લાના વ્યક્તિઓ હાજર છીએ અહીંયા. જો અમારી આસ્થા પર ઠેસ પહોંચ્યો, આદિવાસીઓની આસ્થા પર, અમારા ભગવાન બિરસા મુંડા છે, જેમ કૃષ્ણ ભગવાન જેમ રામ છે એ જ પ્રકાર અમારા બિરસા મુંડા છે. જો અમારી આસ્થા સાથે ખેલવાડ ના કરતા અમે કોઈ ખેલવાડ કરે છે આજે અહીંયા જે નોટિસ ચોંટાડી છે માર્ગ અને મકાન વિભાગે તો કર્મચારી છે, એમને પણ કંઈક સિસ્ટમે કોઈ જવાબદારી લીધી છે. અમે એના વિશેષ પ્રકારે જે તે ડિપાર્ટમેન્ટને તમે પૂછી લેજો, પણ અહીંયા કોઈ પણ આસ્થાને ઠેસ ના પહોંચાડે. અમે શાંતિથી જીવો અને જીવવા દો એવી આદિવાસી પ્રકૃતિ માગતી છીએ અને અમે શાંતિભાઈ રહેવા માંગીએ છીએ, પણ અમારા બાપ અમારા ભગવાનને કોઈ ખલેલ ના પહોંચાડે. 1 ઇંચ પણ મૂર્તિ ત્યાંથી ખસવી જોઈએ નહીં તો પૂરા આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે. અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીઓના વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી છોડી આદિવાસી આપણો આસ્થા વિષય છે આવી જાઓ અને આને મદદ કરો, આની સુરક્ષા કરો. એવા ઘણા બાકી છે કામો, તો આપણે મળીને કરીએ. જય આદિવાસી, જય ભારત, જય શ્રી પ્રશાસન જે પ્રમાણે કીધું છે આવડે તો મામલતદારશ્રી અને PSI સાહેબને બધાએ કીધું છે કે ભાઈ અમે તમારી લાગણી અને વાચા અમે ઉપર પહોંચાડશું, એટલે એમના પણ કંઈક ક્રાઇટેરિયા હમણાં એમની પોતાને કીધું છે. પણ શાસન પ્રશાસન નહીં કરે તો અમે લોકો અમારી ટીમ એની આગળની રણનીતિ તૈયાર કરશું. એટલે કહેવાય કે આગળની મુહિમ અમે આંદોલન પણ કરશું. ગાંધી ચિંધ્ય માગે અને સંવિધાનિક રીતે અમે બધું કરશું અમારી રીતે જે અમને હક અધિકાર આપ્યા છે. અને આમાં રૂઢિ અને પરંપરાથી ગ્રામસભા મળી છે, એમાં નક્કી થયું છે કે આટલું પ્રમાણે કરવું અને હવે ફરીથી પણ ગ્રામસભા મળશે, આગળનો રણનીતિ કરીશું. ઉપસ્થિત કેતન દાદા